નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જે વિષયનું નામ છે આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 1.1નો ત્રીજો દાખલો, જેમાં પહેલો અને બીજો આપણે કરી લીધો. ત્રીજો દાખલો છે તમારી બુકમાં પેજ નંબર 15 ઉપર રકમ આપેલી છે. રકમનો અભ્યાસ કરીશું. રકમ જોઈએ. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવો અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનો સૂચકાંક મેળવો. કે અલગ અલગ છે. વર્ષની 2011ને આપણે રકમમાં કહી દીધું છે. શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લેવાનું છે. કોને? તો કે 2011ને શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે. હવે આપણે રકમનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. રકમ જોવો કે વસ્તુ ઘઉં, ચોખા અને ખાંડ. ઘઉંનો ભાવ આપેલો છે 2011માં 18, 2012માં 18.50, 2013માં 18.90, 2014માં 19, 2015માં 19.50. ત્યાર પછી જોઈએ ચોખાની રકમ આપેલી છે. ભાવ આપેલો છે 2011માં 30, 2012માં 36, 2013માં 38, 2014માં પણ 38, 2015માં 39 ચોખાનો ભાવ આપેલો છે. ખાંડનું જોઈએ 2011માં 30, 2012માં 31, 2013માં 32, 2014માં 34 અને 2015માં 36. એમ અલગ અલગ છે એ આપણને વર્ષ દરમિયાન છે એ ભાવ આપેલો છે. ભાવના આધારે છે આપણે છે અલગ અલગ છે વર્ષનો સૂચકાંક છે એ આપણે શોધવાનો છે. હવે સૌથી પહેલાં છે આપણે કોલમ કેવી રીતે અચલ આધારનું સૌથી પહેલાં તો આપણને સૂત્ર આવડવું જોઈએ. કે અચલ આધારનું સૂત્ર શું થાય? તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષ છેદમાં આધાર વર્ષ ગુણ્યા 100. સૌથી પહેલાં આપણને સૂત્ર યાદ હોય તો આપણે દાખલો છે એ કરી શકીએ. હવે આપણે સૌથી પહેલાં કોષ્ટક દોરવાનું વિદ્યાર્થી મિત્રો. કોષ્ટક કેવી રીતે દોરશું? તો કે વસ્તુ 2011, 2012, 2013, 2014 અને 2015. આ રીતનું આપણે કોલમ અલગ અલગ વર્ષનું છે એ કોલમ દોરશું. પહેલી રીતની દાખલો કરીએ છીએ અચલ આધારની રીત. હવે સૌથી પહેલી જ માહિતી કઈ આપી છે? વસ્તુમાં કઈ આપી છે? ઘઉં આપ્યું છે. હવે રકમમાં કહી દીધું છે કે 2011ને આધાર વર્ષ તરીકે લેવું. એટલે જ્યારે આધાર વર્ષ કહી દીધું ત્યારે એનો સૂચકાંક કેટલો આવે? 100 આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો. એટલે 2011 આપણને કહી દીધું છે કેટલો આવશે એનો સૂચકાંક? 100. હવે 2012 એમાં ઘઉંનો ભાવ કેટલો આપેલો છે? 18.50. તો ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 18.50 છેદમાં આધાર વર્ષ. આધાર વર્ષ એટલે કે 2011નો ભાવ ઘઉંનો કેટલો આપેલો છે? 18. કેટલો આપેલો છે? 18. તો છેદમાં કેટલા આવશે? 18. તો કેલ્ક્યુલેટરમાં કરો વિદ્યાર્થી મિત્રો. 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100. હા, તો કેટલો જવાબ આવે? 102.78. કેટલો આવે? 102.78. સમજાણું વિદ્યાર્થી મિત્રો. ચાલુ વર્ષનો ભાવ આપણને આપેલો છે રકમમાં 2012નો 18.50 છેદમાં આધાર વર્ષ. આધાર વર્ષ એટલે કે અગાઉનું વર્ષ. 2011નો જે ભાવ આપેલો હોય તે 2011નો ભાવ કેટલો આપેલો છે? તો કે 18 રૂપિયા ભાવ છે એ ઘઉંનો આપેલો છે. તો 18.50 છેદમાં 18 ગુણ્યા 100. તો કેટલું આવશે? 102.78. ત્યાર પછી જોઈએ 2013. 2013નો ભાવ છે ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 18.90 અને અગાઉના વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 18. તો છેદમાં કેટલું આવશે? 18. 2011નો આધાર વર્ષ તરીકે લેવાનું છે એટલે બધાનો છેદમાં છે એ 18 જ આવશે. 18.90 છેદમાં આધાર વર્ષ. 2011નો ભાવ કેટલો આપેલો છે આપણને? 18. તો છેદમાં 18. 18.90 છેદમાં 100. 18 ગુણ્યા 100.
તો કેટલું આવશે 105। ત્યાર પછી જોઈએ 2014, જેનો ભાવ કેટલો આપેલો છે 19। ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે 19। આધાર વર્ષ 2011નું કેટલું આપેલું છે 18, તો છેદમાં 18, તો 19/18 ગુણ્યા 100, તો કેટલું આવશે 105.56। ત્યાર પછી જોઈએ 2015માં ઘઉંનો ભાવ કેટલો આપેલો છે 19.50, તો 19.50 છેદમાં આધાર વર્ષ આપણે શેનું લેશું 2011નું, તો કેટલું છે 18 ગુણ્યા 100, તો કેટલું આવે કેલ્ક્યુલેટરમાં વિદ્યાર્થી મિત્રો 108.33। કેવી રીતે આવે તો કે 19.50 છેદમાં 18/18 ગુણ્યા 100, તો 108.33। સમજાઈ ગયું ઘઉંનું કેવી રીતે કર્યું વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછી વસ્તુ 2 ઉપર જઈએ, ચોખા। 2011માં તો આપણને કહી જ દીધો છે કે આધા વર્ષ છે એ સરખું રહેશે, એટલે સૂચકાંક કેટલો આવશે એનો 100। હવે જોઈએ 2012, ચોખાનો ભાવ કેટલો આપેલો છે રકમમાં 36। કેટલો આપેલો છે ચાલુ વર્ષનો ભાવ 36। આધાર વર્ષનો ભાવ 2011નો ભાવ કેટલો આપેલો છે ચોખાનો તો કે 30, તો 36/30 ગુણ્યા 100, 36/30 ગુણ્યા 100, તો કેટલું આવે 120। કેટલું આવે 120। ત્યાર પછી જોઈએ 2013, કેટલું આપેલું છે 38, એના છેદમાં કેટલા આવે આધાર વર્ષ ચોખાનો ભાવ 2011નો કેટલો ભાવ આપેલો છે 30, તો 38/30 ગુણ્યા 100, તો શું આવે કેલ્ક્યુલેટરમાં કરો તો 126.67। કેટલું આવે 126.67। ત્યાર પછી જોઈએ 2014, જેનો ભાવ કેટલો આપેલો છે 38, અગાઉના વર્ષનું 2011નો આધા વર્ષ કેટલો આપેલો છે 30 ગુણ્યા 100, 126.67। ત્યાર પછી જોઈએ 2015માં ઘઉં ચોખાનો ભાવ છે કેટલો આપેલો છે 39, આધાર વર્ષ 2011નો ભાવ કેટલો આપેલો છે 30, બધામાં સરખો જ રહેશે, અચલ આધારની રીત છે એટલે 39/30 ગુણ્યા 100, તો કેટલું આવે 130। તો આ થઈ ગયું બીજા નંબરની વસ્તુ ચોખા। ત્યાર પછી જોઈએ નંબર 3 વસ્તુ આપી છે ખાંડ। 2011નો છે સૂચકાંક છે એ કેટલો રહેશે 100, આધા વર્ષ તરીકે આપણે લેવાનું છે એટલા માટે। ત્યાર પછી જોઈએ 2012 છે એનો ભાવ કેટલો આપેલો છે તો કે ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે 31, આધાર વર્ષ 2011નું આધાર વર્ષ કેટલું આપેલું છે ભાવ કેટલો આપેલો છે 30, કેટલો આપેલો છે 30, તો 31/30 ગુણ્યા 100, તો કેટલું આવશે 103.33। ત્યાર પછી જોઈએ 2013, જેનો ભાવ કેટલો આપેલો છે 32/30 ગુણ્યા 100, આધા વર્ષ છે બધામાં કેવું રહેશે 2011નું સરખું રહેશે, તો 32/30 ગુણ્યા 100, તો કેટલું આવશે 106.67। ત્યાર પછી જોઈએ 2014નો ખાંડનો ભાવ, ચાલુ વર્ષનો કેટલો આપેલો છે રકમમાં 34, તો 34 આધાર વર્ષ 2011નું કેટલું આપેલું છે 30, તો કેટલું આવશે 34/30 ગુણ્યા 100, તો કેટલું આવશે 113.33। ત્યાર પછી જોઈએ 2015, 36/30 ગુણ્યા 100 એટલે 120। આવી રીતે આપણે છે 2000 દાખલા નંબર 3 છે અચલ આધારની રીતે આપણે સૂચકાંક મેળવ્યું। આટલું શોધી લીધા પછી વિદ્યાર્થી મિત્રો હવે આ બધી રકમનો શું કરવાનો સરવાળો કરવાનો। વસ્તુ કેટલા n બરાબર કેટલી વસ્તુ છે 3 વસ્તુ કઈ છે ઘઉં ચોખા અને ખાંડ, તો n બરાબર કેટલા આવશે 3, આ ત્રણેય રકમનો સરવાળો કરવાનો 100 એટલે કેટલા આવે 300, 300/3 શું કામે લીધા છેદમાં n બરાબર 3 હતા એટલે 3 વસ્તુ છે ઘઉં ચોખા અને ખાંડ એટલા માટે, તો 300/3 તો કેટલા આવશે 100, તો 2011ના ભાવનો સૂચકાંક કેટલો આવશે 100, 2000 ભાવનો સૂચકાંક। ત્યાર પછી જોઈએ 2012,
આ બધી રકમને 102.78, 120, 103.33 આ બધી રકમનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. ત્રણેય રકમનો સરવાળો કરી એટલે 326.11. 326.11 ભાગ્યા 3. 3 વસ્તુ છે એની બરાબર 3 વસ્તુ આપેલી છે એટલે કેટલું આવશે? 108.70 જે ભાવનો સૂચકાંક આવ્યો. 2013 જોઈએ. 105, 126.67, 106.67 બધી રકમનો શું કરવાનો? સરવાળો કરવાનો. સરવાળો કરતાં કેટલી રકમ મળે છે? 338.34. 338.34 ભાગ્યા 3 એન બરાબર 3 વસ્તુ છે એટલા માટે તો રકમ કેટલી મળે છે? 112.78. ત્યાર પછી જોઈએ 2014 105.78, 126.67 અને 113.33 આ બધી રકમનો શું કરવાનો? સરવાળો કરવાનો એટલે 345.56. 345.56 ભાગ્યા 3 કરવાના એટલે કેટલા આવશે? 115.19. ત્યાર પછી જોઈએ 2015. 2015 છે 108.33, 130 અને 120 એટલે 358.33 બધી રકમનો શું કરવાનો? સરવાળો કરવાનો એટલે કે 358.33 ભાગ્યા 3 એટલે શું આવે કેલ્ક્યુલેટરમાં કરતા? 119.44 કે અલગ અલગ છે એ આપણે બધા વર્ષનો છે એ ભાવ આપણે શોધ્યો. પહેલી રીત હતી અચલ આધારની રીત. વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં નોંધ કરી લેશો. દાખલા નંબર 3 જેમાં આપણે અચલ આધારની રીત જોઈતી. હવે એ જ દાખલામાં આપણે છે પરંપરિત આધારે છે એ સૂચકાંક કેમ શોધવું એ જોઈએ. રકમ એ જ છે દાખલા નંબર 3. કોઈ એક શયના જથ્થાબંધ ભાવ ઘઉં, ચોખા, ખાંડની માહિતી નીચે મુજબ છે. 2011ને આધાર વર્ષ તરીકે આપણે લેવાનો છે અને રીત કઈ કીધી છે? પરંપરિત આધારે સૂચકાંક મેળવો. વિદ્યાર્થી મિત્રો જ્યારે પરંપરિત આધાર સૂચકાંક આપણને કીધું હોય ત્યારે અલગ અલગ વર્ષનો છે એ આપણે પરંપરિત આધાર સૂચકાંક મેળવવાનો હોય. કે પરંપરિત આધારનો સૂચકાંક છે સૂત્ર શું થાય? તો કે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. ચાલુ વર્ષ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. પરંપરિત એટલે કે વર્ષ દરમિયાન ફેરફાર થશે. પરિવર્તન પરંપરિત એટલે કે પરિવર્તન ફેરફાર થાય. અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું. હવે વસ્તુ જોઈએ કોષ્ટક કેવી રીતે દોરશું વિદ્યાર્થી મિત્રો? વસ્તુ જોઈએ 2011 વસ્તુનો કોલમ 2011, 12, 13, 14 અને 15 આવી રીતે આપણે કોલમ દોરીશું. ત્યાર પછી જોઈએ પહેલું જ ઉત્પાદન છે વસ્તુ છે ઘઉં. આપણને કહી દીધું છે કે 2011ને છે એ આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો બધામાં છે 2011 છે એ આપણે છે આધાર વર્ષ બધામાં કેવો લેશું? સરખો લેશું. કે જેમાં કેટલો લેશું? ઘઉંનો કેટલો લેશું? 100. હવે આપણને 2012 ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? આપણને 18.50. 2011નો ભાવ કેટલો આપેલો છે? 18. કેટલો આપેલો છે? 18 રૂપિયા ભાવ આપેલો છે ઘઉંનો. તો કેવી રીતે કરશું? 18.50 છેદમાં 18 ગુણ્યા 100 એટલે 102.78. ત્યાર પછી જોઈએ 2013 કેટલું આપેલું છે એની ચાલુ વર્ષનો ભાવ 18.90 છેદમાં શું કીધું છે? અગાઉના વર્ષનો ભાવ 2012નો ભાવ કેટલો આપેલો છે? 18.50. તો 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100 તો કેટલું આવે જવાબ? 102.16. ત્યાર પછી જોઈએ 2014 કેટલો ભાવ આપેલો છે? 19 છેદમાં આગળના વર્ષનો ભાવ 2013નો ભાવ કેટલો આપેલો છે ઘઉંનો? 18.90. 19 ભાગ્યા 18.90 ગુણ્યા 100 તો કેટલું આવે? 100.53. કેટલું આવે? 100.53. ત્યાર પછી જોઈએ 2015 જેમાં કેટલો આપેલો છે ભાવ? 19.50. જે ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 19.50 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ. અગાઉનું વર્ષ એટલે 2014નો ભાવ કેટલો આપેલો છે? 19. તો
19.50 ભાગ્યા 19 ગુણ્યા 100 તો કેટલું આવશે 102.63 કેટલું આવશે 102.63 ત્યાર પછી જોઈએ ચોખા બીજી વસ્તુ છે ચોખા જેમાં આધાર વર્ષ છે એ આપણને 2011 કહી દીધું છે તો શું રહેશે સરખું રહેશે 2012 ચાલુ વર્ષનો ભાવ કેટલો છે 36 અગાઉના વર્ષનો એટલે કે 2011ના ચોખાનો ભાવ કેટલો આપેલો છે 30 તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 તો કેટલું આવે 120 ત્યાર પછી જોઈએ 2013નો ભાવ કેટલો આપેલો છે 38 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ અગાઉના વર્ષ એટલે 2012નો ભાવ કેટલો આપેલો છે ચોખાનું 36 રૂપિયા ભાવ આપેલો છે તો 38 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 105.56 ત્યાર પછી જોઈએ 2014 ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે 38 અગાઉના વર્ષનો ભાવ પણ કેટલો છે 38 ગુણ્યા 100 તો કેટલું આવશે સૂચકાંક 100 ત્યાર પછી જોઈએ 2015 ચોખાનો ભાવ કેટલો આપેલો છે ચાલુ વર્ષનો ભાવ 39 અગાઉના વર્ષનો ભાવ કેટલો આપેલો છે 38 તો 39 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે 102.63 ત્યાર પછી જોઈએ ત્રીજી વસ્તુ આપેલી છે ખાંડ 2011ને આપણે આધા વર્ષ તરીકે લેવાનું છે એટલે એનો સૂચકાંક કેટલો લેશું આપણે 100 ત્યાર પછી જોઈએ 2012 ચાલુ વર્ષનો ખાંડનો ભાવ કેટલો આપેલો છે 31 અગાઉના વર્ષનો 2011માં ખાંડનો ભાવ કેટલો આપેલો છે 30 ગુણ્યા 100 તો 31 ભાગ્યા 30 ગુણ્યા 100 તો કેટલું આવશે 103.33 કેટલું આવશે 103.33 ત્યાર પછી જોઈએ 2013 કેટલું આપેલું છે 32 ભાગ્યા 31 ગુણ્યા 100 એટલે 103.23 કેટલું છે 103.23 ત્યાર પછી જોઈએ 2014 કેટલું આપેલું છે એનો ભાવ 34 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ કેટલો આપેલો છે 32 તો 34 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે 106.25 ત્યાર પછી જોઈએ 2015 કેટલો આપેલો છે ભાવ ચાલુ વર્ષનો 36 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ અગાઉના વર્ષ એટલે કેટલું આપેલું છે 34 તો 36 ભાગ્યા 34 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 105.88 ત્યાર પછી જોઈએ બધી રકમનો આપણે શું કરશું સરવાળો કરશું ઘઉં ચોખા અને ખાંડ ત્રણેય વસ્તુના સામાન્ય ભાવનો સૂચકાંક કેટલો આવ્યો 300 એન બરાબર વસ્તુ કેટલી છે 3 તો 300 ભાગ્યા 3 એટલે 2011નો ભાવ કેટલો આવશે 100 સૂચકાંક મળશે 2012નો 100 102.78 120 103.33 એનો સરવાળો કરતાં કેટલી રકમ મળે છે તો કે 326.11 326.11 વસ્તુ કેટલા પ્રકારની છે એન બરાબર 3 તો 326.11 ભાગ્યા 3 તો કેટલા આવશે જવાબ કેલ્ક્યુલેટરમાં 108.70 ત્યાર પછી જોઈએ 2013 બધી રકમનો સરવાળો કરશો ઘઉંનો સૂચકાંક 102.16 ચોખાનો 105.56 અને ખાંડનો 103.23 એટલે કેટલું આવશે સરવાળો 310.95 310.95 ભાગ્યા 3 કરશું તો કેટલો આવે જવાબ 103.65 ત્યાર પછી જોઈએ 2014 બધી રકમનો શું કરશું આપણે સરવાળો કરશું તો એ 100.53 ખાલી 100 અને 106.25 બધી રકમનો શું કરશું આપણે સરવાળો એટલે 306.78 306.78 ભાગ્યા 3 તો કેટલું કરશું 102.26 ત્યાર પછી જોઈએ 2015 એ કેટલું છે 102.63 102.63 અને 105.88 બધી રકમનું શું કરશું સરવાળો કરશું એટલે શું આવશે 311.14 311.14 ભાગ્યા 3 તો કેટલું આવશે 103.71 તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જેમાં અચલ આધારની રીત કે બધામાં આધાર વર્ષ છે એ સરખું રહે અને પરંપરિત આધારની રીત છે એમાં ફેરફાર થયા રાખે તો વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં નોંધ કરી લેજો દાખલા નંબર 3 પરંપરિત આધારની રીત દાખલા નંબર 3 સમજી લીધા પછી આપણે ઉદાહરણ તરફ જઈએ કે આવી જ રકમનું સેમ ઉદાહરણ રકમ ચેન્જ ઉદાહરણ નંબર 7 ઉદાહરણ નંબર 7
તમારી બુકમાં પેજ નંબર 12 ઉપર આપેલું છે. હવે આપણે જોશું ઉદાહરણ 6. આ જ રીતનું છે વિદ્યાર્થી મિત્રો, રકમ ચેન્જ છે એટલે હું અહીંયા સમજાવું છું એ તમે તમારી બુકમાં જોતા જાઓ અને તમારે તમારી બુકમાં છે ઉદાહરણ 6 છે એ લખવાનું રહેશે. રકમ વાંચું છું. ઉદાહરણ 6 બુકમાં પેજ નંબર 12. પેજ નંબર પણ તમને લખી દઉં કે તમારે ઘરે કરવું હોય તો વાંધો ન આવે. પેજ નંબર 12. જોઈએ દાખલાની રકમ વાંચું છું વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 6. એક ફ્લોર મિલમાં 3 ધાન્ય, ઘઉં, બાજરી અને ચણાનો લોટ વર્ષ 2011થી 2015 સુધીના વેચાણ અંગેની માહિતી છે એ નીચે મુજબ આપેલી છે. આ માહિતી પરથી અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવવું, કે અલગ અલગ રીતે છે એ સૂચકાંક આપણને મેળવવાનો કીધો છે. ઘઉંનો લોટ, બાજરાનો લોટ અને ચણાનો લોટ અલગ અલગ રકમ આપેલી છે. ઘઉંનો લોટ છે 2011માં એની વેચાણ કેટલું હતું? 40 લાખ. 2012માં 46 લાખ, 2013માં 50 લાખ, 2014માં 56 લાખ, 2015માં 64 લાખ. ત્યાર પછી જોઈએ બાજરીનું. 2011માં 20 લાખ, 2012માં 30 લાખ, 2013માં 36 લાખ, 2014માં 42 લાખ અને 2015માં 54 લાખ. ત્યાર પછી જોઈએ ચણાનો લોટ. 2011માં વેચાણ હતું એનું 50 લાખ, 2012માં 64 લાખ, 2013માં 80 લાખ, 2014માં 96 લાખ અને 2015માં 112 લાખ. એવી રીતે આપણને અલગ અલગ માહિતી આપેલી છે. ઘઉંનો લોટ, બાજરાનો લોટ અને ચણાનો લોટ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારે ફોર્મેટ દોરવાનું હોય ત્યારે ફોર્મેટ છે આવી રીતે જ દોરવાનું છે. વસ્તુમાં શું આવશે? ઘઉં, ચોખા, ખાંડના બદલે શું આવશે? ઘઉં, બાજરો અને ચણાનો લોટ. આધાર વર્ષ આપણને કહી દીધું છે કે 2011 છે. આધાર વર્ષ બધામાં કેવું રહેશે? સરખું રહેશે. કેટલું રહેશે? બધામાં 100 રહેશે. હવે આપણે દાખલા તરફ જોઈએ. પહેલી રીત છે અચલ આધારની રીત. તમારી બુકમાં જોજો વિદ્યાર્થી મિત્રો, દાખલા પેજ નંબર 13, અચલ આધારની રીત. જોઈએ કે 2012 છે વર્ષ આપેલું છે જેમાં ઘઉંનો લોટ લખેલો. 2011 કે બધામાં સૂચકાંક છે એ બધામાં કેવો રહેશે? સરખો રહેશે. એટલે કેટલો આવશે? 100. 2012 જોવો, જેમાં ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 46. આધાર વર્ષનો ભાવ, આધાર વર્ષનો ભાવ એટલે કે 2011નો ભાવ કેટલો આપેલો છે? 40. તો 46 ભાગ્યા 40 ગુણ્યા 100 તો કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? 115. ત્યાર પછી જોઈએ 2013 કેટલી એની વેચાણ આપેલું છે? 50 અને આધાર વર્ષ કેટલું આપેલું છે? 40. આપણે લાખ નથી લેતા વિદ્યાર્થી મિત્રો, એટલે 50 અને 40 જ યાદ રાખશું. ઓકે, રકમ લાખમાં આપેલી છે. 50/40 ગુણ્યા 100 એટલે 125. 2014માં ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 56. એને ભાગ્યા આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 2011નો 40. તો 56 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 140. ત્યાર પછી જોઈએ 2015 ચાલુ વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 64 ભાગ્યા આધાર વર્ષનો ભાવ કેટલો આપેલો છે? 2011નો 40. તો 64 ભાગ્યા 40 ગુણ્યા 100 તો શું આવશે જવાબ? 160. ત્યાર પછી જોઈએ બાજરીનો લોટ. આધાર વર્ષ 2011નું કેવું રહેશે? 100. બધામાં કેવું રહેશે? સરખું રહેશે. ત્યાર પછી જોઈએ 2012, જેમાં બાજરી છે 2012માં કેટલું વેચાણ થાય છે? 30. આધાર વર્ષ કેટલું આપેલું છે 2011નું? 20 લાખ. 30 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 150. ત્યાર પછી 2013 જોઈએ કેટલું છે? 36. 36 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે કેટલું આવશે? 180. 2014માં કેટલું આપેલું છે વેચાણ? 42. આધાર વર્ષ કેવું રહેશે? બધામાં સરખું. 2011નું કેટલું આપેલું છે? 20. 42 ભાગ્યા 20 ગુણ્યા 100 તો કેટલું આવશે? 210. ત્યાર પછી જોઈએ 2015 કેટલું આપેલું છે? 54. 54 ભાગ્યા 20 ગુણ્યા 100 તો કેટલું આવશે? 270. ત્યાર પછી જોઈએ ચણાનો લોટ કેટલું આપેલું છે 2011નું? 100.
2012નો ભાવ કેટલો, વેચાણ કેટલું આપેલું છે 64. 64 ભાગ્યા ચણાનો લોટનું 2011નું વેચાણ કેટલું આપેલું છે 50. તો બધાના છેદમાં 50 આવશે, અચલ આધારની રીત છે એટલે. 64 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 128. 80 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 160. 96 ભાગ્યા 50 ગુણ્યા 100 192. 112 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 224. આ બધી રકમનો સરવાળો કરતાં આપણને 2011નો સૂચકાંક મળશે 100, 2012નો 31, 131, 2013નો 155, 2014નો 180.67 અને 2015નો 218. આ હતી આપણી અચલ આધારની રીત. આ જ ઉદાહરણ, સેમ દાખલો કર્યો, સેમ એવું જ ઉદાહરણ કે તમે તમારી રીતે કરી શકો. પણ હું એકવાર સમજાવી દઉં તો તમને કંઈ પણ ન સમજાતું હોય તો આ છે એ આપણે વિડીયો દ્વારા છે માહિતી મેળવી શકીએ. ત્યાર પછી જોઈએ બીજી રીત છે પરંપરિત આધારની રીત. કે પરંપરિત આધારની રીતનું સૂત્ર શું છે? તો કે ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની માહિતી. અગાઉના વર્ષનું વેચાણ કેટલું થયું ગુણ્યા 100. કોષ્ટક આપણે આ રીતે જ દોરશું. વસ્તુ 2011, 12, 13, 14 અને 15 એ જ છે, પણ રકમ ચેન્જ છે. વિદ્યાર્થી મિત્રો દાખલો કર્યો એના કરતાં રકમ ચેન્જ છે. હવે ઘઉંનો લોટ આપેલો છે, એનો આધાર વર્ષ છે આપણને કહી દીધું છે કે કેવું રહેશે, સરખું રહેશે. એટલે 100 આપેલું છે, 2012. હવે આમાં છે પરંપરિત છે એટલે વિદ્યાર્થી મિત્રો અગાઉનું વર્ષમાં છે એ ફેરફાર થશે, ભૂલ ન થાય. જ્યારે દાખલો પૂછાય છે ત્યારે આપણે આમાં ભૂલ કરીએ છીએ. આપણે છેદમાં પણ એ રકમ લઈ લે. પરંપરિત એટલે કે પરિવર્તન કરવાનું, ફેરફાર કરવાનું. એક આ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. જોઈએ 2012 ઘઉંના લોટનું વેચાણ કેટલું છે 46 ભાગ્યા અગાઉનું વર્ષ. અગાઉનું વર્ષ એટલે 2011નો ભાવ કેટલું આપેલું છે વેચાણ 40. તો 46 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે કેટલું આવ્યું 115. 2013નું વેચાણ કેટલું આપેલું છે 50 ભાગ્યા અગાઉનું વર્ષ. અગાઉનું વર્ષ એટલે કે 2012નો ભાવ વેચાણ કેટલું આપેલું છે 46. જો વિદ્યાર્થી મિત્રો ખાસ જોવો, 50 ભાગ્યા 46 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 108.70. ત્યાર પછી જોઈએ 2014 કેટલું આપેલું છે 56. 56 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે કેટલું આપેલું છે 112. 2015 કેટલું આપેલું છે વેચાણ 64 ભાગ્યા અગાઉના વર્ષનો વેચાણ કેટલું આપેલું છે 56. તો 64 ભાગ્યા 56 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 114.29. ત્યાર પછી જોઈએ બાજરીનો લોટ 2011નો આધાર વર્ષ આપણને કહી દીધું છે 100 લેવાનું છે. ત્યાર પછી જોઈએ 2012 જેનું વેચાણ કેટલું આપેલું છે ચાલુ વર્ષનું 30. અગાઉના વર્ષનો ભાવ વેચાણ કેટલું આપેલું છે 20. 30 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 150. 2013નું જોઈએ તો ભાવ કેટલો આપેલો છે વેચાણ 36 ભાગ્યા અગાઉના વર્ષનું વેચાણ કેટલું આપેલું છે 30. તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 120. 2014નું જોઈએ તો કેટલું આપેલું છે વેચાણ 42 ભાગ્યા અગાઉના વર્ષનું વેચાણ કેટલું આપેલું છે 36. તો 42 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 116.67. ત્યાર પછી જોઈએ 2015નું વેચાણ કેટલું આપેલું છે 54. અગાઉના વર્ષનું કેટલું આપેલું છે 42. તો 54 ભાગ્યા 42 ગુણ્યા 100 તો કેટલું આવશે 128.57. ત્યાર પછી જોઈએ ત્રીજી વસ્તુ છે ચણાનો લોટ, જેમાં 2011 છે એનો આધાર વર્ષ તરીકે લેવાનું છે એટલે એનો સૂચકાંક કેટલો આવશે 100. ત્યાર પછી જોઈએ 2012 જેનો ભાવ ચાલુ વર્ષનું વેચાણ કેટલું આપેલું છે 64. અગાઉના વર્ષનું 2011નું વેચાણ કેટલું આપેલું છે 50. 64 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 128. 2013નું જોઈએ તો કેટલું આપેલું છે વેચાણ 80 ભાગ્યા અગાઉના વર્ષનું વેચાણ કેટલું આપેલું છે 2012નું 64. તો 80 ભાગ્યા 64 ગુણ્યા 100 તો કેટલું આવશે 125. ત્યાર પછી જોઈએ 2014 તો કે કેટલું આપેલું છે ચાલુ વર્ષનો ભાવ વેચાણ 96. અગાઉના વર્ષનું 80. 96 ભાગ્યા 80 ગુણ્યા 100 એટલે કેટલું આપેલું છે 120. ત્યાર પછી જોઈએ 2015 112 ભાગ્યા અગાઉનું વર્ષ એટલે કે 96 વેચાણ આપેલું છે 112 ભાગ્યા 96 ગુણ્યા 100 એટલે કેટલું આવશે 116.67.
બધી માહિતીનો છે એ આપણે આવી રીતે ગોઠવી લીધી. હવે બધી રકમ જે આવી બધી રકમનો શું કરશું આપણે સરવાળો કરશું. જોઈએ ઉદાહરણમાં પેજ નંબર 13 ઉપર આપેલું છે કે પેલું 2011નું છે એ સરવાળો કરતાં કેટલી રકમ મળે છે સૂચકાંક 300. એન બરાબર વસ્તુ કેટલી છે 3. કઈ કઈ વસ્તુ તો કે ઘઉં બાજરી અને ચણાનો લોટ. તો એન બરાબર કેટલા આવશે 3. તો 300 ભાગ્યા 3 એટલે કેટલું આવશે સૂચકાંક 100. 2012 જોઈએ સરવાળો કેટલો થયો 393. તો 393 ભાગ્યા 3 તો કેટલું આવશે 131. 2013 જોઈએ તો 353.7 ભાગ્યા 3 એટલે કેટલું આવશે 117.90. 2014નો સરવાળો કરતાં કેટલી રકમ મળે છે 348.67. 348.67 ભાગ્યા 3 કરીએ તો કેટલી રકમ મળે 116.22. અને 2015 જોઈએ તો સરવાળો કેટલો મળે છે 359.53. 359.53 ભાગ્યા 3 કરવાના એટલે મળશે 119.84. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 અને સેમ એવું જ ઉદાહરણ કે ઉદાહરણ નંબર 6 એ પણ મેં તમને સમજાવી દીધું. તમે તમારી બુકમાં નોંધ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.